सरस्वतीभ्यो नमः। श्री सद्गुरुभ्यो राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तम् श्रीरामचन्द्र शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं शरणं प्रपद्ये। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपद मन्त्रमूलं गुरुर्वाक्य मोक्षमूलं गुरुर्कृपा। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यम् भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपूतं वन्दे महापुरुषते चरणारविन्दम्। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरये। श्रीराम जय राम
શ્રી રામ જય રામ જય Jai
શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલી રામચંદ્ર ભગવાન કી જય શ્રી કૃષ્ણ કનૈયા શ્રી પીપલેશ્વર મહાદેવ શ્રી પીપરિયા હનુમાન મહારાજ શ્રી રામદેવજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સૂર્યનારાયણ ભગવાન શ્રી વિહળાનાથ સર્વશક્તિ સનાતન નમઃ પાર્વતી સીતારામજીનું દિવ્ય વાણીમય સ્વરૂપ એવા શ્રી રામાયણ મૈયા એમના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. અહીં બિરાજમાન દેવાધિદેવ મહાદેવ એવા શ્રી પીપલેશ્વર મહાદેવ એમના શ્રી ચરણોમાં પ્રણામ. અને જેમની કૃપા દ્રષ્ટિ થઈ જાય તો જીવને જ્ઞાન ધ્યાન વૈરાગ સ્મરણ સહજ પ્રેમ થઈ જાય એવા શ્રી પીપરિયા હનુમાનજી મહારાજ એમના શ્રી ચરણોમાં પ્રણામ. અને આપ સૌના હૃદયમાં બિરાજમાન રઘુનાથજીના દિવ્ય સ્વરૂપને કોટી કોટી પ્રણામ. બાંધી સેતુવતી સુદઢ બનાવા देखी कृपा निधि के मन भावा સુંદર બનાવા દેખી કૃપા નિધિ કે મન ભાવા बांधी सेतुवती सुदृढ़ बनावा देखी कृपा निधि के मन भावा ચલી છે કચ્છુ પરણી ન જાય ઘર જઈ મન કટ વડ સમુદાય सेतु बांधड़ी चढ़ी रघुराई चितव कृपाल सिंधु बहुताई દીકન પ્રભુ કરુણા કંદા પ્રગટ ભરે શબ જલ જલ વૃંદા बांधी सेतुवती सुदृढ़ बनावा देखी कृपा निधि के मन भावा ચલી છે કચ્છુ પરણી ન જાય ઘર જઈ મન કટ વડ સમુદાય ભગવાન રામેશ્વર મહાદેવની સ્થાપના થઈ
ગોસ્વામીજી વર્ણન કરે છે કે ભગવાને બંધાયેલા સેતુ ઉપર આમ દ્રષ્ટિપાત કર્યો, દ્રષ્ટિ આપી સેતુને. નલ નીલ નામના વાનરોના માધ્યમથી સેતુ બંધાણો અને ભગવાનની દ્રષ્ટિથી દ્રઢ બન્યું, મજબૂત થઈ ગયો. ગોસ્વામીજી કે જ્યાં સુધી આપણા ઈષ્ટદેવની આપણા ઉપર દ્રષ્ટિ ન પડે ત્યાં સુધી આપણો વિશ્વાસ મજબૂત બનતો નથી. હવે આ ગોસ્વામીજી કે આ સેનાનું કે હું કેમ વર્ણન કરી શકું? વાનરો બધા ગર્જના કરી રહ્યા છે અને ભગવાન સેતુ ઉપર ચડી અને સમુદ્રને નિહાળ્યો છે. અને જ્યાં પ્રભુ સેતુ ઉપર પધાર્યા ને ત્યાં તો અનેક પ્રકારના જળચર જીવ હતા ને બધા ભગવાનના દર્શનમાં લાઈનમાં ગોઠવાઈ ગયા. જેનો સહજ ભાવ હુમલો કરવાનો છે પણ ભગવાનને જોઈ અને બધા ધન્ય બને છે. જેનું ભજન કરનારા સંતો એના આશ્રમમાં જાય તોય વેર વૃત્તિ વહી જાય છે બાપા. તો આ તો સ્વયં પરમાત્મા છે. જળચર જીવે બધા પરસ્પર વેર ભાવ છોડી દે. પ્રભુ હી બિલોકી ટરહી ન ટારે, મન હરસિત સબ ભય સુખારે. तिनकी ओटन देखी नारी, मगन भये रूप निहारी. ભગવાનનું રૂપ એવું છે બાપા, સમજ્યા? જળચર જીવ કેમ ગોઠવાઈ ગયા કે બાજુમાં બીજો સેતુ લાગતો હોય એવું લાગી રહ્યું છે, એમ બધા દરિયામાં જળચર જીવ ગોઠવાઈ ગયા. હવે ભગવાનની આજ્ઞા મેળવી અને બધાએ સેતુ ઉપર ચાલવા માટે પ્રયાણ કર્યું. એટલી બધી ભીડ જામી ગઈ સેતુ ઉપર કે અમુક અમુક વાનરો ઉડીને જાય છે, અમુક અમુક સેતુ ઉપર જાય છે અને અમુક અમુક આ જળચર જીવ હતા ને એના માથા ઉપર પગ દઈ દઈ અને કૂદકા મારી મારી અને સિંધુ પાર જાય છે. હવે સિંધુ પાર પ્રભુ ડેરા કીના, સકલ કપીને કહું આય સુબીના. આવું જાય ખર મૂલ સુહાય, સુનત બાલુ કપી જહત ધાય. ભગવાન સૈન સહિત સિંધુ પાર આવ્યા. બધા વાનરોને આજ્ઞા કરી કે જાઓ જંગલમાં જે કાંઈ ફળ ફૂલ મળે એને આરોગો. બાંધ્યો બન નિધિ નિર્નિધિ જલધિ સિંધુ બારિશ, સત તોય નિધિ કંપતિ ઉદધિ પયોધીનરીશ. મંત્રીઓ આવીને વાત કરી રાવણને કે સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો હતા. રાવણને શેડો પડી ગયો, સમજ્યા? હા, મેલે આવ્યો, મંદોદરીને વાત કરી. મંદોદરી ખૂબ સમજાવે છે કે હે સ્વામી, જે અખંડ છે, અવિનાશી છે, એની હારે વેર ન હોય. પણ રાવણ સમજ્યો નહીં એટલે મંદોદરીએ નક્કી કર્યું કે મહારાજ હવે કાળને વશ થઈ ગયા છે. રાવણ આવ્યો સભામાં, મંત્રીઓને વાત કરી કે મહારાજ એમાં શું કે મૂંઝાવાનું આપણે શું હોય કે વાનર ને મનુષ્ય તો કે આપણો ખોરાક છે, આવે એટલે ખાઈ જઈશું. પણ એમાં પ્રહસ્ત નામનો જે દીકરો હતો ને, રાવણના પગ પકડ્યા, પિતાજી આ બધા ખુશામતિયા છે. એક આવ્યો તો કે આખી લંકા હળગાવીને વિયો ગયો, પણ તેદી બધાની ભૂખ ક્યાં ગઈ હતી? આ બધા તેદી ભૂખ્યા નહોતા થયા કે? દીકરાનું આવું વચન સાંભળીને રાવણને રીંગ સડી ગઈ. એવન બોલ્યો, તું રાક્ષસ કુળમાં કે સઠ પાક્યો, મારી ભુજાઓના બળને કે તું જાણતો નથી.
મારી ભુજાઓના બળને કે તું જાણતો નથી. હવે સાંજના સમયે રાવણ અખાડા ઉપર આવ્યો અને સુંદર ચર્ચા ચાલી રહી છે. ત્યાં દક્ષિણ દિશામાં કાળા 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 વાદળો છવાયેલા દેખાડા. વીજળીના ઝબકારા ગરજના હંભળાણી. આ દ્રશ્ય જોઈને ભગવાન બોલ્યા કે વરસાદ પડવાની કે તૈયારીમાં છે. વિભીષણ કે પ્રભુ એવું કાંઈ છે નહીં, વાદળાય નથી ને વીજળી નથી, પણ આ રાવણનો અખાડો છે ને કે ન્યાય એનો જલસો હાલે છે. આ મેઘાડંબર જાગે છે ને તમને કે એનું છત્રનો છાંયો છે. અને બાજુમાં મંદોદરી બેઠા છે ને એના કાનના કુંડળ હલે ને ત્યાં તમને એવું લાગે છે વીજળીના ઝબકારા થતા હોય એવું લાગે. અને આ જે મૃદંગ વાગી રહ્યું છે ને કે એ મેઘ ગર્જના થતી હોય ને કે એવું લાગે છે. ભગવાન થોડુંક હસ્યા કે રાવણના અભિમાનને નષ્ટ કરવું છે. એક જ બાણથી પ્રભુએ રાવણના છત્રને મુંગટને નીચે પાડી દીધા. છત્ર મુકુટ તાટક તબ હતે એક ही बाण सबके देखत मही परे मरमुन को जान. આવું થયું એટલે અચાનક બધું બંધ થઈ ગયું. મંદોદરી સમજી ગયા રાવણે બધો જલસો બંધ કર્યો. જાઓ હો ના ઘરે જઈને હુઈ જાઓ. અને હવે આવ્યા મેલે. મંદોદરી કે મહારાજ આ વિશ્વરૂપ છે અને એ જ રામચંદ્રજીનો અવતાર ધારણ કરીને આવ્યા છે. આની હારે વેર ન હોય. પછી ખૂબ મંદોદરી સમજાવે છે. પણ ફલઈ ફરઈન બેટી જદપી સુધા બરહી જલા મૂરખ હૃદય ચેત ગુરુ મિલહી બિરંચી સમ. નેતર હોય કે એને ગમે એટલું ખાતર ને પાણી પાવ તો ફળ કે ફૂલ કાંઈ આવે નહીં બાપા, નેત્રના વૃક્ષને. એમ આ રાવણનું એવું અભિમાન છે કે મૂર્ખ હૃદય હોય ને બાપા, જેનું મૂર્ખ માણસ હોય કે એને શિવ જેવા ગુરુ મળે, બ્રહ્મા જેવા મળે તોય ચેતે નહીં બાપા, સીધે નહીં. સમજ્યા? લાઈને ન ચડે. હવે બધાયનો મત લીધો તો બધાયનો મત એક થયો. ભગવાન કે હજી એકવાર આને સમજાવવો પડે. રાવણને જો સમજી જાય અને જાનકીજીને સોંપી દે તો રાક્ષસ કુળનો વિનાશ અટકી જાય. આવો રામનો સ્વભાવ છે. સમજ્યા? દુશ્મનનું હારું ઈ છે. આને ભગવાન કહેવાય. હવે અંગદને મોકલવાનો નિર્ણય થયો. ભગવાને અંગદને વાત કરી. શું? કાજ હમાર તાસુ હિત હોઈ રીપુસન કરહું બત કહી સોઈ. ભગવાન કે અંગદ તમે એવો વ્યવહાર કરજો કેવો કે આપણું કામ થઈ જાય અને રાવણના આખા કુળનું હિત થાય. હવે અસ બિચારી જબુરાજ તન પુલકિત હરસી. અંગદજીનું હૃદય હર્ષિત થઈ ગયું અને હવે લંકામાં આવ્યા. જ્યાં પ્રવેશ કર્યો ને ત્યાં રાવણનો એક દીકરો મળ્યો. વાત વાતમાં સંઘર્ષ વધ્યો. અંગદે પગ પછાડીને પૃથ્વી પછાડ્યો, ન્યા પૂરું કરી દીધું અને બાંગ બોલ્યો કે ભાગો ભાગો, કે લંકા હળગાવી હતી ને ઈ આવ્યો. કે હવે રાવણને તો કેટલાય દીકરા હતા બાપા, સમજ્યા? હા. અને નગરમાં કોલાહલ થઈ ગયો. ભય કોલાહલ નગર મજારી આવા કપી લંકા જેહી જારી. કે લંકા હળગાવી હતી નહીં આવ્યો. કે અંગદ આમ પૂછે નહીં તો બધા રસ્તો બતાવે. જો આ બાજુથી આમ જવાય, ત્યાંથી આમ પાછું આ શેરીમાં આમ થઈને પછી આઈન પર રાવણની સભા મહેલ છે કે રાવણનો.
રાજભવન જ્યાં સભા ભરાય છે ત્યાં. હવે ગોસ્વામીજી કે અંગદ આવ્યો રાવણની સભામાં, પણ અંગદની ઠનક કેવી છે કે ગયું સભા દરબાર તબ સુમિરી રામ પદ કંજ સિંહ ઠવની ઇતુત ચિતવ બીર બરી પુંજ. ગોસ્વામીજી કે અંગદની ઠનક સિંહ જેવી, સમજ્યા? સિંહને જોઈને વનચર પ્રાણી કેમ મંડે બધા હંતાવા ને ભાગવા, એમ અંગદની ઠનક છે. ઓ બાપા, મંડ્યા બધા ગભરાવા. આવા અંગદની હાલ ને ઠનક છે. અંગદ આવ્યા સભામાં તો રાવણ કેવો દેખાય બાપા, રાવણ કેવો હતો એનું ગોસ્વામીજી વર્ણન કરે છે. હું તમને કહું, તમને ખબર નહીં રાવણ કેવો હતો. ગોસ્વામીજી વર્ણન કર્યું છે. અંગદ દીખ દશાનન કે વેશે સહિત પ્રાણ ક જલગીરી कैसे પૂજા વિપટ શિર શૃંગ સમાના રોમાવલે લતા જનુનાના. અંગદ દીખ દશાનન બેસે સહિત પ્રાણ ક જલગીરી कैसे પૂજા વિપટ શિર શૃંગ સમાના રોમાવલે લતા જનુનાના. એ મશીનો મોટો પહાડ બેઠો હોય ને બાપા, કાજળ કજ્જલગીરી જૈસે. આમ શેટેથી જોયું ને અંગદે તો મશીનો કે મોટો પહાડ બેઠો હોય ને એવો રાવણ લાગે. અને વૃક્ષના કે મોટા મોટા થડ હોય ને એવી તો એની ભુજાયું છે. હા, અને રૂવાડા કેવા છે કે વેલા પાંદડા હોય ને એવા તો એના રૂવાડા છે. અને નાક ને કાન ને કેવા છે કે મોટી મોટી ગુફાઓ એવા છે. આવો રાવણ છે, સમજ્યા? હવે અંગદ સભામાં આવ્યા. રાવણે અંગદને જોયો. રાવણે પૂછ્યો, હે વાનર, કોણ છે? કહા દસકંદર કવન તે બંદર, मैं रघुवीर दूत दसकंदर, उत्तम कुल पुलस्ती कर नाती, शिव बिरंची पूजे हूँ बहु भाती. અંગદને એમ થયું કે આને આના બાપ દાદાની ઓળખાણ આપું કે તારા કુળમાં કેવા કેવા થઈ ગયા, તો વળી કદાચ એની પેઢીના સંસ્કાર સંભાળીને જો સમજવું હોય તો સમજી જાય. સમજ્યા? અંગદ કે સાંભળે રાવણ કે તારે ને મારા બાપુને મિત્રતા હતી, એટલા માટે હું તને સમજાવવા આવ્યો છું. તું મારા બાપાનો મિત્ર હતો ને કે એટલે સમજાવવા આવ્યો છું. જે પુલસ્ત ઋષિના કુળમાં શિવ અને બ્રહ્માની પૂજા થઈ છે, ઈ કુળમાં તારો જન્મ થયો છે. તે મોટા મોટા દિક્પાલો ને લોકપાલોને જીત્યા, પણ અભિમાન વશ થઈ તું મારી જગદંબા માતાજીને હરણ કરીને લાવ્યો છું. મારા રાઘવના શરણમાં આવી જા. તારા દાંતમાં તણખલું રાખીને ગળામાં કુવાડી રાખી અને માં જાનકીજીને આગળ કરીને તું આવીશ ને તો મારા રાઘવનો સ્વભાવ એવો છે ને, તને શરણમાં રાખશે. અભય કરેગો તો હી, તને ભગવાન અભય કરી દે. प्रणतपाल रघुवंश मणि करुणा सिंह त्राही त्राही अब मोही आरत गिरा सुनत प्रभु अभय करे गो तोय. રાવણે બધું પેલા સાંભળ્યું, સમજ્યા ને પછી કખડાટ હશો. એમ કે તું વાલીનો દીકરો છો? એમ વાલી હારે તો કે મારે ઓળખાણ. પેલા ઈ કે વાલી કુશળ મંગળ તો છે ને, કે અંગદ કે જાનકીજીને નહીં દે ને તો પછી 10 દી પછી ઉપર જઈને મારા બાપુને પૂછી લઈએ કે કેવો કુશળ મંગળમાં છે. અને રાવણ બોલ્યો કે હું થયું તારા બાપુજીને બીમાર હતા કઈ?
ઈ કે એક બાણથી કે મારા બાપુને કે સમજો રામચંદ્રજી કે સ્વર્ગવાસમાં મોકલી દીધા કે. અને રાવણ હવે બોલ્યો કે તારા બાપુજીને જેણે માર્યા અને એનો પ્રસ્તાવ લઈને તું મારી પાસે આવ્યો, તને ધિકાર છે, ધિકાર કે તારી માતાના ગર્ભમાં કે મરી કેમ ન ગયો? રાવણ કે એ મૂર્ખ કે તને કે તારા પિતાજીનો પક્ષ લેતા ન આવડ્યું? આ અભિમાન આવું હોય બાપા, સમજ્યા? કુળને કે ત્યાં ડૂબાડ્યું કે. અંગદ કે રાવણ તને ખબર નથી રામચંદ્રજી કોણ છે, અને તને ઈ ખબર નથી કે મેં કુળને બુડાડ્યું, ત્યાં કુળને ડૂબાડ્યું. આમ જે હામા હામા વાર્તાલાપ થઈ રહ્યા છે. રાવણ કે હા પણ અંગદ કે મારા જેવો બળવાના જગતમાં કોઈ છે બીજો? મારી ભુજાઓથી મેં કૈલાસ પર્વતને આમ જો તણખલાની માફક ઉપાડી લીધો. તું મારા ભુજાઓની બળને કે જાણતો નથી. રાવણ કે અને તમારા કટકમાં બીજું છે કોણ? મૂળ તો કે વાનર ને બધા. એક તો કે ઓલો સુગ્રીવ છે કુળદ્રોહી, મેં કાઢી મૂકેલો મારો એક ભાઈ છે. અને જાંબુવંત છે કે એ તો બિચારો ગોઢો થઈ ગયો છે. અને નીલલ છે એ કે કડિયા કામના જાણકાર છે, એને હું યુદ્ધ કરતા કે આવડે. હા કે સ્વીકાર્યું હો રાવણ કે એક બળવાન છે કે સ્વીકારી લીધું રાવણ. એક કે છે બળવાન. કોણ? એ કે મારી લંકાને બાળીને જે ગયો ને એ કે બળવાન છે કે. અંગદ કે રાવણ એ લંકા બાળીને ગયો ને એ તો અમારા કટકમાં કે ઓછામાં ઓછો બળવાળો છે. અંગદ ખોટું બોલ્યા કે નહીં? હનુમાનજી જેટલું બળ છે કોઈના બાપા, બળ બુદ્ધિ વિવેકના ભંડાર. પણ દૂતની એક નીતિ કહેવાય. શું કે આમ બોલવાથી કદાચ જો સમજી જાય તો. આ એક દૂતની નીતિ છે બાપા, નકર હનુમાનજી જેવું કોઈ બળવાન છે નહીં બાપા. હા પણ રાવણ આમ કઈ પાછો પડે એવો નતો. રાવણ કે હા સરસ, તું ઈ બંદર ને કે હનુમાનજી બંદર, તમે કે નાચી કૂદીને તમારા સ્વામીને રાજી કરી શકો? તમારાથી યુદ્ધ કે ન થાય. એકયમાં કે ગુણ નથી. અંગદ કે અમારામાં ભલે ગુણ ન હોય પણ તું કેટલો ગુણવાન છો એ તો કે. ચોરની માફક મારી માને હરણ કરીને લઈ આવ્યો. અંગદ બધી ગુણની વાત કરે તા, રાવણ બળની વાત કરે. સમજ્યા? મારી ભુજાઓના બળથી કે મેં આમ જો દિગપાલને સાતીએ દબાવું ને તો દિગપાલના કે દાંત મંડે તૂટવા કે. મેં મારા 10 મસ્તકથી કમળ પૂજા કરી છે. રાવણ કે અંગદ આ રામ છે ને એ સામાન્ય મનુષ્ય છે, એના માટે તારે આટલી બધી વહટી કરીને શું કામ છે? અંગદ કે સાંભળ રાવણ, તું કે એને સામાન્ય માનેસ ને કે કામદેવ કોઈ સામાન્ય નર નથી, ગંગા નદી કોઈ સામાન્ય નદી નથી, કામધેનુ ગાય કોઈ સામાન્ય પશુ નથી, કલ્પ વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી, અને અન્નદાન ઈ કોઈ સામાન્ય અન્નદાન નથી કે. એટલે ઊંચામાં ઊંચું દાન છે બાપા, એમ કહેવાનું એમ થાય છે. અને અમૃત ઈ કઈ જળ નથી બાપા. હા હે રાવણ, એમ હનુમાનજી કોઈ સામાન્ય વાંદર નથી. આ અંગદે પાછી ઓળખાણ ફરીને આપી. સમજ્યા રાવણને? એ હનુમાન છે ને કે એ કોઈ સામાન્ય બંદર ન માનતો તો કે. અને તારા જે રાક્ષસો છે ને એને કે તો આમ જો મસ્તકોને રમાડી રમાડીને કે આમ જો ધડથી અલગ ન કરી દઉં ને, પણ એકવાર રણમાં કે આવવા દે. આમ જે અંગદે કીધું ને ત્યાં હવે રાવણ શું કે, કુંભકરણ યશ મમ કુંભકરણ અસ બંધુ મમ સુત પ્રસિદ્ધ સક્રારી મોર પરાક્રમ નહીં સુને જીતે ઉચરાચર જારી. રાવણ કે તું મને એકલો માનસ કે મારા ભાઈને ઓળખે કે કુંભકરણ ને કે? હા, 2 જણા શહેરમાં ગયા ગામડામાંથી. સમજ્યા ભૂપતભાઈ? પછી ક્યાંક વેપારી હારે કોઈ માથા ભારે વેપારી છે ને જરાક લપ થઈ રગજગ થઈ, એમાં એકને માર્યો.
ઓલો કે મને ભલે માર્યો પણ કે મારા ભાઈને મારી લે કે એને માર્યો. પછી બસમાં પૂછ્યું કે ત્યાં તો માર ખાધો પણ કે મને શું કામ ખબર આવ્યો કે તું ગામમાં કોઈને કે નહીં કે એમાં રાવણનું એવું છે બાપા સમજ્યા. મને કે એકલો માને મારા ભાઈ કુંભકર્ણને ઓળખેસ તું? આ વાનર શેરાન કે એકલો ખાઈ જાય બે દીમાં. આવો મારો ભાઈ છે. અને મારો દીકરો કે મેઘનાથ જેને ઇન્દ્રને પણ જીતી લીધો આવો મારો તો દીકરો છે કે પરાક્રમી. અને તમે એક ડાળથી કે બીજે ડાળે હિંચકા ખાવા વાળા કે વાનર બધા કે તમારાથી યુદ્ધ થાય? અને તું તારા કે સ્વામીના વખાણ કરે પણ કે ગુણ વગરનો માન વગરનો જાણીને કે એના પિતાએ એને કે વનમાં મોકલી દીધો. અને જ્યાં ભગવાનની નિંદા સાંભળીને અને અંગદ ખીજાણા હો કટકટાવીને દાંત કટકટાવીને આમ બે હાથ ધરતી અરે પછાડ્યા ને ત્યાં આખી ધરતી ડોલી ગઈ બાપા સમજ્યા. રાવણના મૂંગો ઢેઠા પડી ગયા. અંગદે એમાંથી 4 લઈ અને ભગવાન પાસે મોકલી દીધા. કેજો બાપા કઈ ગાવું હોય તો. હવે રાવણ કે હાંભળ અંગદ થોડા દિવસમાં કે હું મરકટહીન પૃથ્વીને કે કરી નાખીશ. અંગદ કે તું તારા વારે વારે વખાણ કરે છે મારું બળ જોઈને તને કઈ થતું નથી? તારું ગળું કાપીને કે આત્મહત્યા કરીને મરી જા કે રાવણ કે આટલું બધું તારામાં બળ છે અંગદને કે તો તારું બળ કે બતાવતો કેમ નથી? એમ કરી અને જ્યાં અંગદને એ વાત કરીને અને પોતાનું બળ આમ પ્રગટ કરી ભગવાનનું નામ લઈને પગ ધરતી હાથે પસાડ્યો. જો કે તારા રાક્ષસો અને તલવાર હલાવી દે ને તો કે હું સીતાજીને અમે અને રામ હાર્યા અને પાછા અયોધ્યા વિયા જાય. હવે ખૂબ બધાએ કોશિશ કરી બાપા પણ હલાવી શકે? ધરતી માતાએ એવો પગ પકડ્યો કોઈ હલાવી શક્યું નહીં. રાવણ ઊભો થયો અને જ્યાં આવવા જાય ને આમ નિમોનતા અંગદ કે મારા પગ પકડે તારું કાંઈ નહીં વળે. ભગવાનના અનસારમાં આવી ગયો પાછો સિંહાસન માથે બેસી ગયો. અંગદે રાવણને અનેક નીતિની વાતો કરી સમજાવી કે તું માની જા નહીતર તારો કાળ નજીક છે. અને હવે હાલતી વખતે અંગદ છેલ્લા શબ્દો બોલ્યા કે રણક્ષેત્રમાં તને તારા રાક્ષસોને જો રમાડ્યું કે ન મારું ને તો હું વાલી પુત્ર અંગદ નહીં આમ કહી અને અંગદ નીકળી ગયા. આ બાજુ રાવણ સભા વિસર્જન કરી ભવનમાં આવ્યો. વળી મંદોદરી સમજાવે છે પણ આ કાંઈ સમજે એવો નથી. બધી અંગદ આ બાજુ આવ્યા. ભગવાનને વાત કરી કે વહટી કે નિષ્ફળ ગઈ છે હવે યુદ્ધ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પછી સમજો નોખી 4 ટુકડી બનાવી અને 4 દરવાજે મોકલવાનો નિર્ણય થયો. બધાને મુખ્ય સંચાલક બનાવ્યા. હવે પ્રથમ ટુકડી છે હનુમાનજીની પશ્ચિમ દ્વાર તરફ બાપા રવાની થઈ ગઈ. હો પ્રભુ પર તાપ કાઈ સબ સામ જાય. પ્રભુ પ્રતાપ કહી સબ ઉની કપી સિંહ નાદ કરી ધાય. સુની કપી નાદ કરી ધાય. હર સીતરામ ચરણ શીર નાય. ગિરી શિખર ગરજહી તરજહી ભાલુ કપીસા. જય રઘુવીર કૌશલધીશા. જય રઘુબીર જય કૌશલધીશા. જય રઘુવીર કૌશલધીશા. રાવ વાનરનો હુમલો ચાલુ થઈ ગયો. લંકામાં કોલાહલ થઈ ગયું. રાવણને સમાચાર મળ્યા કે વાનરોએ હુમલો કરી વાળ્યો અને રાક્ષસોને આજ્ઞા કરી કે જાઓ ભગવાને આપણને ખોરાક આપ્યો છે વિધાતાએ પેટ ભરીને કે ખાઓ રાક્ષસોને કે સમજ્યા. અને રાક્ષસો મૂંઝાઈ ગયા બાપા.
ઉતરાવન ઈતરામ દોહાઈ જયતી જય પરિલરાઈ જયતે જયતે જય પરિલાઈ ધારી કુંધર ખંડ પ્રચંડ મરકટ ભાલુ ગઢી પર આ બાજુ વાનર ને ભાલુ ને રાક્ષસો હામા યુદ્ધ કરે બાપા હો. મેઘનાથ આવ્યો મેદાનમાં અને હનુમાનજીએ એક પર્વત ઉપાડીને રથ માથે ઘા કર્યો ને તો મેઘનાથના રથનો ભૂકો કરી નાખ્યો. કળશ સહિત ગઈ ભવન દઢાવા દેખી કપી નિશિચર પતિ ભવ પાવા. કળશ સહિત રાવણના મહેલનો ભૂકો કરી નાખ્યો. એવું યુદ્ધ જમાયું બાપા હો. રાવણ સહિત બધા નિશાચરોની નારીઓ પોતાની છાતી કૂટે છે કે આહા એક ઉત્પાત મતાવી ગયો. આ તો 2, 5, 10 નહીં આખું ટોળું આવ્યું બાપા સમજ્યા. કહી લાલ ચપટની કેવું ભજહુન રામ સો ફલ લેવું. રાક્ષસોને મારતા જાય અને કહેતા જાય કે રામ નહીં ભજવાનું ફળ લઈ લ્યો, રામ નહીં ભજવાનું ફળ લઈ લ્યો. મોટા મોટા મુખ્ય રાક્ષસો હતા ને એને પગ પકડી પકડી અને રામજી તરફ ફેંકે છે. હો ધરી કુદર ખંડ પ્રચંડ મરકટ ભાલુ ગઢી પરી ડારહી जपटही चरण गई पटकी मही तजी चलत बहुरी पचारई अति तरल तरुण प्रताप तरही तमकी गढ़ चट चटी गए कपि भालु चटी मंदई जह जह राम जस गावत जह जह राम जस गावत जह जह राम जस गावत. વાંદરાઓ બધા રાક્ષસોના પગ પકડી પકડીને ભગવાન તરફ ફેંકે છે અને વિભીષણ બધાયના નામ કહે છે અને ભગવાન એક એકને બાણ મારીને ગતિ આપે છે. ઉમા રામ મૃદુ ચિત કરુણા કર બયર ભાવ સુમિરત મોહિની શ્રીચર. બોલો રામ કરો રામાનંદ સાગર વાળો. મને ભૂલાઈ ગયો છે રાગ. કથામાં રસ પડી જાય ને બાપા મગજમાંથી રાગ લાગે સમજ્યા. ભગવાનનો સ્વભાવ કેટલો કોમળ છે કે જે વેરભાવથી ભજે છતાં એને પોતાનું ધામ આપે, પ્રેમથી ભજે તો એને હું નો આપે બાપા. વેરથી ભજે છે તોય એને પોતાનું ધામ આપે છે, તો પ્રેમથી ભજે એને શું નો આપે. અસ કઈ પ્રભુ શું નહીં ન ભજહી ભ્રમ ત્યાગી નરમતી પદ તાઈ. હાઈ હવે હાન પડવા આવી. બધા યોદ્ધા ભગવાન તરફ આવ્યા છે, ભગવાનને પ્રણામ કર્યા, ભગવાન ખૂબ આનંદમાં આવ્યા. બધી ટુકડીઓ સાવણી તરફ આવી. હવે સંધ્યાનો સમય થઈ ગયો. એ સમયે કે અસુરનું બળ થોડુંક વધે બાપા. સમજો સંધ્યા કરવાનું કારણ શું કે એ વખતે ચિત્તમાં આસુરી વૃત્તિ આવે બાપા. સંધ્યા સમયે સવારે સાંજે આ સંધ્યાનો હાનનો સમય એવો છે. સવારનો પ્રાતકાળ મંગળ, પણ સંધ્યા સમયે આસુરનું બળ વધે. એટલે રોજ સંધ્યા કરવાનો એટલા માટે આ નિયમ છે. પૂજા પાઠ ભજન ભક્તિ. જાતુ ધાન પ્રદેશ બલ પાઈ ભાય કરી 10 શીશ જોહાઈ. શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ. નિશિચર યતિ દેખી કપી ફેરે જહ તહ કટ
कटाई भट वीरे श्री राम जय શ્રી રામ જય રામ જય રામ સંધ્યા સમયે અસુરનું બળ વધ્યું અને હુમલો કરી વાળ્યો સેના ઉપર. ક્ષણવારમાં અંધારું થઈ ગયું. રુધિર અને હાડકાની વૃષ્ટિ થવા લાગી. ભગવાન બધો મર્મ સમજી ગયા. હાથમાં ધનુષ્માન લઈ અને બધી રાક્ષસની માયાનો નાશ કરી દીધો. અને પછી સમજો હનુમાનજીને અંગદને ભગવાને કીધું કે જાઓ બરાબર આને કે ફળ આપો. હનુમાન અંગ ધરન ગાજે આંખ સુનત રજની ચર ભાગે. ભાગત ભગત કહી ધરની કહી ભાગ અદભુત કરની ગઈ પદ ડારઈ સાગર માહી મકર ઉરગ જસ ધરી ધરી ખાઈ. આધા કનકો ભર સંગારા કહું દેગ કા કરે વિચારા. બધા રાક્ષસોના પગ પકડી 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 અને મારી મારીને દરિયામાં ફેંકવા માંડ્યા. મોટા મોટા દરિયામાં જે મગરમચ્છ હતા ને બાપા ઈ ધરાય 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 ભોજન કરી રહ્યા છે. થોડુંક આપજે બટા. આ બાજુ રાવણે બધાએ રાક્ષસને બોલાવ્યા કે કેટલું યુદ્ધ ક્યાં સુધી પહોંચ્યું હતા કે મહારાજ અડધા સાફ થઈ ગયા કે પેલા દિવસે અડધો અડધ સાફ કરી નાખ્યા બાપા સમજ્યા. એવું યુદ્ધ જમાયું. હવે માલ્યવંત આવે સમજાવવા પણ રાવણ એમનાથી પણ ન સમજ્યો. આ બાજુ મેઘનાથને ક્રોધ વાપી ગયો. પોતાના પિતા પાસે આવીને કે પિતાજી ચિંતા છોડી દો. આવતીકાલની કે સવાર થવા દો પછી મારું કૌતુક તમે નિવાળજો. રણક્ષેત્રમાં જો કે હાહાકાર ન મચાવી દઉં તો હું તમારો દીકરો નહીં. અને સવાર પડી બધા યુદ્ધ કરવાની રાહમાં છે બાપા. અહીંયા કઈ વાંદરાને કઈ આમ જો સા પાણી બ્રશ કે નાસ્તાની કઈ વ્યવસ્થાની જરૂર નહીં બાપા. ફળ ફૂલ ખાઈને મંડ્યા હાથ છોડવા કે હમણાં ભગવાન આજ્ઞા આપે એટલી વાર છે કે. આ બાજુ રાક્ષસો જય લંકેશ જય દશાનન. આ બાજુ ભગવાનના દૂતો બધા સિયારામજીનો જય હો સિયારામજીનો જય હો. મેઘનાથ રથ લઈને આવ્યો રણ મેદાનમાં મંડ્યો ગર્જના કરવા. ક્યાંય ગયા બધા કે બધા કપિવરો કે આવો કે બધા મારી સામે કે હું જોઉં તમારામાં કેટલું બળ છે સમજ્યા. આમ ગર્જના કરવા લાગ્યો. માયા કરી અને મંડ્યો યુદ્ધ કરવા. હો જહા તહ ભાગી ચલે કપિરીચા. તૈયાર જ રહેજો બાપા. આમ જો હમણાં હા લડવા જઈને પછી પાછી બની ન હોય. જહા તહ ભાગી ચલે કપિરીચા બીસરી સભઈ યુદ્ધ કે ઈચ્છા. શોક વિભાગ નરન મહદેવા કિતને પ્રાણ અવધેશા. દસ ચિત મારી સી પરે ભૂમિ કપિ ભીર સિંહ નાદ કરી ગરજા મેઘનાદ બલદે સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય. મેઘનાથ પોતાનું પરાક્રમ મંડ્યો બતાવવા. ધરતી ઉપર બધા વાનરો મંડ્યા પડવા. હનુમાનજીનું ધ્યાન ગયું કે વાનરનું દળ કટક ઘવાઈ રહ્યું છે અને ક્રોધ કરીને મેઘનાથ ઉપર એક પર્વત ફેંક્યો ને પણ પર્વત મેઘનાથ ઉપર પડે એ પેલા અદ્રશ્ય થઈ ગયો બાપા સમજ્યા. સારથી સહિત મૃત્યુ પામ્યા. જેટલી જેટલી મેઘનાથ માયા કરે ને એમ ભગવાન એની બધી માયાનો નાશ કરી રહ્યા છે. જેમ ગરુડ કોઈ હરકોળી આરે રમતું હોય ને એમ ભગવાન યુદ્ધ કરે છે. જાસુ પ્રબલ માયા બસ શિવ બિરંતી પડ છોડ તાહી દેખાવી નિશિચર નિજ માયા મતિ ખોટ. જેની માયાને બ્રહ્મા જેવા પાર ન પામી શકે ને એની સામે આ રાક્ષસો માયા દેખાડે છે સમજ્યા. મેઘનાથ પોતાની માયા બતાવે છે અને હવે મેઘનાથ ક્રોધ કરી અને વાનરો ઉપર કોપ મંડ્યો કરવા. એ વખતે લક્ષ્મણજીએ ભગવાન પાસે આજ્ઞા માગી. ભગવાને લક્ષ્મણજીને આજ્ઞા આપી. આયસ માગી રામ પહી અંગાદી કપિસાદ લક્ષ્મણ ચલે યુદ્ધ હોય બાણ સરારન હાર. લક્ષ્મણજી હવે ભગવાનની આજ્ઞા મેળવી અને મેઘનાથ સામે આવ્યા. ભયંકર યુદ્ધ જામ્યું. અનેક પ્રકારની મેઘનાથે માયા કરી પણ લક્ષ્મણજી એક જ બાણથી પૂરી કરી નાખે છો.
હવે મેઘનાથને એમ થયું, મંડ્યો થાકવા કે હવે જો હું કાંઈ ઉપાય નહીં કરું તો લક્ષ્મણજી મને મારી નાખશે. પછી જે વીરઘાતીની શક્તિ હતી ને એ મંત્રનો પ્રયોગ કરી અને વીરઘાતીની શક્તિ મેઘનાથે છોડી લક્ષ્મણજીની છાતીમાં વાગી. લક્ષ્મણજી પડી ગયા ધરતી ઉપર. વીરઘાતીની છાંડી સચી સાંગી તેજ પૂજ લક્ષ્મણ ઉર લાગી. મૂર્છા ભઈ શક્તિ કે લાગે તપ ચલી ગયો નિકટ ભઈ ત્યાગે. વીરઘાતીની શક્તિ લક્ષ્મણજીની છાતીમાં વાગી. લક્ષ્મણજી ધરતી ઉપર ઢળી પડ્યા. મેઘનાથ ઉપાડવાની કોશિશ કરે છે પણ ઉપાડી શકતા નથી. હનુમાનજી આ દ્રશ્ય જોયું અને મેઘનાથને એક પાટું મારીને પછાડી દીધો અને લક્ષ્મણજીને લઈ અને હનુમાનજી આવ્યા ભગવાન પાસે. ભગવાને જ્યાં લક્ષ્મણજીને જોયા ને તો ખૂબ દુઃખ થયો. આંખમાં આહુડા આવ્યા. શિવજી કે હે ઉમા, જેના ક્રોધથી 14 ભુવન બળીને ભસ્મ થઈ જાય એવા શેષ નારાયણ પણ આ લીલા કરે છે. બાપા સમજ્યા? આ તો એને એક લીલાનો ભાગ છે. રામ પદારવિંદ શિર નાયવ સોઈ સુસેન કહા નામ ગિરિયવ સદી જાહુ પવન સુસેન. ઈ વખતે જાંબુવંતે એમ કીધું કે લંકામાં સુસેન નામનો વેદ રહે. તો લંકામાં ગયા તો હનુમાનજી ગયા હતા, તો આ સુસેન વેદ રહે છે જાંબુવંતને ક્યાંથી ખબર? પણ જાંબુવંત ઘણા રામા અવતારથી હાર્યા હતા. બાપા સમજ્યા? આવા તો ઘણા રામા અવતાર જાંબુવંત એટલી એની આયુષ્ય હતી. અહીંયા એ ભાવ પડ્યો છે કે લંકામાં એક સુસેન નામનો વેદ રહે છે, એને લઈ આવો. હનુમાનજી તૈયાર હતા અને લંકામાં ગયા અને સુસેનને ભવન સહિત ઉપાડીને લાવ્યા. સુસેને તપાસ કરી અને હું કહે છે કે દ્રોણગીરી પર્વત ઉપર આની ઔષધિ છે. તમારામાંથી કોઈ બળવાન વાનર હોય એ હવાર પડતા લઈ આવે તો લક્ષ્મણજીની મૂર્છા ઉતરે. હનુમાનજી તરત ભગવાનને પ્રણામ કરી અને ઔષધિ લેવા નીકળી ગયા. હો, આ બાજુ રાવણને સમાચાર મળ્યા કે હનુમાનજી ઔષધિ લેવા માટે જાય છે. ફેરવી ના ભાવ. હનુમાનજી કે ઔષધિ લેવા જાય છે એટલે તરત કાળનેમી રાક્ષસને બોલાવીને આજ્ઞા કરી કે કોઈ પણ પ્રકારે હનુમાનજીનો રસ્તો રોકો. સુંદર મજાનો આશ્રમ બનાવ્યો રસ્તામાં કાળનેમીએ અને રામ નામનું સ્મરણ મંડ્યો ચાલુ કરવા. બાપા રામ સિયારામ જય જય રામ સિયારામ જય જય રામ સિયારામ આમ જોતો જાય, ભગવાનના ગુણગાન ગાતો જાય. હનુમાનજીએ જોયું કે કોઈ આશ્રમ છે, થોડો વિશ્રામ થઈ જાય, જળપાન કરી લઉં. હનુમાનજી નીચે આવ્યા, ઋષિવરને પ્રણામ કર્યા, પણ હતો તો રાક્ષસ બાપા કાળનેમી. મંડ્યો આગમ ભાખવાઓ કે રામ રાવણનું યુદ્ધ હાલી રહ્યું છે, લક્ષ્મણજીની મૂર્છા આવી છે, તમે સંજીવની લેવા જાઓ છો. હનુમાનજી કે મહારાજ મને તરસ લાગી છે કે માંગા જલ દિન કમંડલ કહ કપી નહીં આ ઘેવું થોરે જલ સરમજ્જન કરી આતુર આવો દિલશા જો જ્ઞાન જે પાવો. સાધુએ કમંડળ આપ્યું કે ભાઈ આટલાથી મારી તરસ નહીં છીપે, તો કે બાજુમાં તળાવ છે ત્યાં જળપાન કરીને સ્નાન કરીને આવો એટલે હું તમને કે દીક્ષા આપું. હનુમાનજી જ્યાં સરોવરમાં સ્નાન કરવા માંડ્યા ત્યાં એક મગરીએ હનુમાનજીનો પગ પકડ્યો. હનુમાનજી એક મુઠ્ઠીકા મારી મગરીના રામ રમી ગયા અને સુંદર એક સ્ત્રી ઉત્પન્ન થઈ જે શ્રાપના કારણે મગરી બની હતી. હનુમાનજીને કે જાળો જો મારુતિ નંદન કે આ ઋષિ નથી, આ રાક્ષસ છે કે. હનુમાનજી કે હું હવે લડી લઈશ, તું જવા દે. કહા કપી મુનિ ગુરુ દીક્ષા લેવું પાછે, કહ કપી મુનિ ગુરુ દક્ષિણા લેવું પાછે હમઈ મંત્ર તું દેહુ. શ્રી લંગુર લપેટી પછારા નિજ તનુ પ્રગટે મરતી મારા. હનુમાનજીએ પૂછડામાં વિટોળીને પછાડીને પતાવી દીધો ને અંતમાં રામ 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 કહીને પ્રાણ ત્યાગી દીધા. હનુમાનજી આવ્યા દ્રોણાચલ પર્વત ઉપર તો જોયું તો અનેક પ્રકારની ઔષધિ છે. હનુમાનજીને એમ થયું કે એકાદી લઈ જાઓ ને વળી પાછું કોકને કાંઈક થાય ને વળી પાછો ધક્કો થાય એના કરતા આખો પર્વત ઉપાડી લો. જય શ્રી રામ કહીને પર્વતને ઉપાડ્યો અને હનુમાનજી
देखा भरत विशाल यति निशिचर मन अनुमानी बीनु फर सायक मारे चाप श्रवण लतानी। बराबर अयोध्या ઉપરથી હનુમાનજી નીકળ્યા। ભરતજીએ જોયું કે કોઈ નિશાચર લાગે છે। ભરતજીએ ફણા વગરનું બાણ માર્યું, હનુમાનજીના ઢીસણે વાગ્યું। હનુમાનજી રામ રામ કરતા કરતા મૂર્છિત થઈ નીચે પડી ગયા। ભરતજીને બહુ દુઃખ થયું કે ઓહો હો કે હું કોઈ ભગવાનના કામમાં ન આવ્યો, કે ખૂબ પશ્ચાતાપ કરે છે। હનુમાનજીને હલાવે છે પણ હનુમાનજી કાંઈ બેઠા થયા નહીં। એટલે ભરતજીએ કીધું જો મન કર્મ વચનથી, હે પ્રભુ મન કર્મ વચનથી તમને હું અનુકૂળ હોઉં તો આ વાનર રાજ બેઠા થાય। આટલી વચનમાં તાકાત છે બાપા, સમજ્યા? હા। અને હનુમાનજી એકદમ ઊભા થઈ ગયા। બોલી હનુમાનજી મહારાજ આવી સંતોને વાણીમાં બાપા આવી તાકાત છે, સમજ્યા? આ મળદા બેઠા થઈ જાય। હનુમાનજીને ભરતજીએ પોતાના હૃદય લગાડ્યા। શરીર પુલકિત થઈ ગયું, હૃદયમાં પ્રેમ હમાતો નથી। પછી બધી કથા હનુમાનજીએ ભરતજીને ટૂંકમાં કહી, બધી હકીકત સંભળાવી। વિલાપ કરે છે, અરે રે દેવ, મારા रघुवर ने हूँ कोई काम में न आयो। अह देव में कत जग आए हूँ, प्रभु के एक हूँ काज न आए हूँ। खूब पश्चाताप करीने भरतजी रड़ी रह्या छे। मन में धीरज राखी हवे भरतजी हूँ कहे जो हनुमानजी महाराज विलंब करता नहीं, तमे आ बाण पर बेही जाओ, हूँ तमने क्षणवार में लंकाना पादरमा के पोगाड़ी दो। हनुमानजी ने मन में एम थयुं के मने क्यारे अभिमान न आवे ने એટલા માટે મને ભરતજીનો ભગવાને ભેટો કરાયો છે। પછી હનુમાનજી ત્યાંથી વિદાય થયા। આ બાજુ બધા ખૂબ ચિંતાતુર છે કે હનુમાનજી હજી કેમ ન આવ્યા, હજી કેમ ન આવ્યા, હજી કેમ ન આવ્યા। લક્ષ્મણજીનું મસ્તક ભગવાનના ખોળામાં છે અને વિલાપ કરે છે। અરે રે વિધાતા, લક્ષ્મણ જે કાંઈ થઈ જાય છે ને તો હું અયોધ્યા મુખ લઈને શું જાય છે? આજ સુધી મને કોઈ દી એને દુખી જોયો નથી, મને દુખી થવા દીધો નથી। મારા માટે જેણે માતા પિતા પત્ની બધો ત્યાગ કર્યો, મને આવી ખબર હોત ને તો કે પિતાજીના વચનને હું કદાપી માનત નહીં। જેમ પાંખ વિના પંખી દીન થઈ જાય, મણી વિના સર્પની દશા થાય, એમ હે લક્ષ્મણ તારા વગર મારી એવી દશા થઈ જાય છે। जगत मने कहे के नारी ने माटे एक भाई ने गुमावी दीधो। तारी माता नो तू प्राण आधार छो, बधी रीते तारो हित जोईने मने होयको तो हूँ एने हूँ जवाब आपीश। आम विलाप करता करता सामान्य मनुष्य ने जेम भगवान लड़ी रह्या छे। भगवान शिवजी के हे उमा, उमा एक अखंड रघुराई, नरपति भगत कृपाल रघुराई। हे उमा क्या रामचंद्र जी छे ने एक रस अने अखंड छे, पण आ तो मनुष्य रूपे आव्या ने पृथ्वी पर એટલે મનુષ્યની લીલા કરી રહ્યા છે। આમ 14 આંસુએ ભગવાન રડે છે। એવામાં કરુણ રસમાં જેમ વીર રસ પ્રગટે એમ હનુમાનજી દેખાણાઓ। प्रभु प्रलाप सुनिकान बिकल भय बानर निगल, आय गयो हनुमान जिमी करुणा मह वीर रस। हनुमान जी पर्वत सहित नीचे आया। भगवान हनुमान जी ने भेटी पड़ा। आखी सेना में वीर रस थई गयो बापा हो प्रगट। अने सुषेणे औषधि लईने दवा बनावी, लक्ष्मण जी पर प्रयोग कर्यो। थोड़ी वार में लक्ष्मण जी बैठा थई गया। બધા વાનરો જય જયકાર કરે છે। બોલીએ રામચંદ્ર ભગવાન કી જય। આ બાજુ હવે રાવણને ખબર પડી કે લક્ષ્મણજીની મૂર્છા દૂર થઈ મૂંઝાણો આવ્યો ક્યાં પોતાના ભાઈ કુંભકર્ણ પાસે। ખૂબ મહેનત કરીને કુંભકર્ણને જગાડ્યો અને ભોજન કરાવી અને ઉન્મત્ત બનાવ્યો। રાવણને જોઈને કુંભકર્ણ કહે છે હે ભાઈ કે તારું મુખ આમ ઉદાસ કેમ છે? પછી માંડીને બધી રાવણે વાત કરી। હવે કુંભકર્ણ બોલ્યો, બહુ સારો બોલ્યો। શું કહે છે? સુની દશકંધર બચન તબ कुंभकर्ण बिल खान, जगदम्बा हरि आनी अब सठ चाहत कल्याण। हे रावण तमे सठ छो, सठ जगदम्बानु हरण करी अने हवे तमारू कल्याण ઈચ્છો છો।
આ તમે કે હારું નથી કર્યું, છતાં હું તમને કહું છું અભિમાન છોડીને ભગવાનનું ભજન કરો. હું તો કે મારી ફરજ બજાવવા સતર્ક છું, તૈયાર છું, પણ આખા રાક્ષસ કુળનો વિચાર કરીને ભગવાનના શરણે થઈ જાઓ. રાવણે ખૂબ માર્મિક શબ્દો પછી કીધા અને કુંભકર્ણ યુદ્ધ માટે તૈયાર થયો. ખૂબ પાડાન બોકડાન કુંભકર્ણને ભોજન કરાવ્યો, મદિરા પાન કરાવી અને વ્રજ સમાન ગરજના કરી અને આવ્યો. હવે કુંભકર્ણ મેદાનમાં બાપા એકલો જ છે. આજ આખી સેનાને આરામ થઈ ગયો બાપા, સમજ્યા? વિભીષણે જોયું કે પોતાનો ભાઈ આવ્યો છે. વિભીષણ કુંભકર્ણ પાસે આવ્યા, હાથ ફેલાવી હાથમાં બેહારીને પોતાના મુખ પાસે લાવ્યા. કુંભકર્ણને વિભીષણ કે ભાઈ મારો આમાં કાંઈ વાંક નથી, મોટા ભાઈને મેં ખૂબ સમજાવ્યા પણ મને લાત મારીને કાઢી મૂક્યો. હું રામચંદ્રજી પાસે આવ્યો, દીન જાણી અને પ્રભુએ મને સ્વીકાર્યો. એ ભાઈ કે રાવણ છે ને એ કાળને વશ થઈ ગયા, મેં એને ખૂબ સમજાવ્યા પણ સમજ્યા નહીં. કુંભકર્ણ કે વિભીષણ તને ધન્ય છે, તને ધન્ય છે, તું રાક્ષસ કુળનો દીપક બન્યો, તે રાક્ષસના વંશને ઉજાગર કર્યો, રામને ભજી તમે ધન્ય બન્યા. હવે કુંભકર્ણ વિભીષણને કહે છે, હે ભાઈ મન કર્મ વચનથી ભગવાનની સેવા કરજો, તમારું કલ્યાણ થશે. પછી કીધું કે અત્યારે હવે હું ઉન્મત્ત છું, તું કે વિયો જા. અને વિભીષણ આવ્યા ભગવાન પાસે અને બોલ્યા, નાથ ભુદરા કાર શરીરા, નાથ ભુદરા કાર શરીરા, નાથ ભુદરા કાર શરીરા, નાથ ભુદરા કાર શરીરા, કુંભકર્ણ આવતરણ ધીરા, કુંભકર્ણ આવતરણ ધીરા. વિભીષણ કે આજે વિકરાળ પર્વત સમાન જે આવી રહ્યો છે ને કે પ્રભુ ઈ મારો ભાઈ છે. અને યુદ્ધ શરૂ થયો. વાનર કપી બધા આવ્યા કુંભકર્ણની સામે. વૃક્ષો પર્વતો ઉપાડી ઉપાડીને કુંભકર્ણ ઉપર ફેંકે, પણ જેમ ફૂલ કેમ અસર કરે, ફૂલનો ઘા કરે ને જેટલું વાગે એટલી જ અસર કુંભકર્ણને થાય છે. આવો વિકરાળ છે. હનુમાનજી આવીને એક મુઠ્ઠીકા મારીને કુંભકર્ણને પાડી દીધો. માથું ધૂણાઈને ઊભો થયો અને હનુમાનજીને એક પાટું મારીને હનુમાનજીને મૂર્છિત કરી દીધા. બાપા આવો બળવાન છે, કાંઈ જેવો તેવો નથી યાર. પછી સુગ્રીવ આવ્યા ને તો પકડી લીધા સુગ્રીવને. આ બાજુ હનુમાનજીને મૂર્છા ઉતરીને વળી હનુમાનજી એક પાટું મારીને કુંભકર્ણને પાડી દીધો. સુગ્રીવને છોડાવી અને બધા હવે ભગવાન પાસે આવ્યા છો. શું કહે છે ભગવાનને કે ભગવાન આને બહુ રમાડોમાં અને જટાજૂટ બાંધી અને ભગવાન તૈયાર થયા હો. આવ્યા યુદ્ધ મેદાનમાં. ખૂબ ભયંકર યુદ્ધ થયું કુંભકર્ણ ને ભગવાન વચ્ચે. પછી ભગવાને એક બાણથી કુંભકર્ણનું મસ્તક ઉડાડી દીધું. બીજા બધા બાણથી ભુજાઓ તેજનો ગોળો નીકળીને ભગવાનના મુખમાં હમાઈ ગયો. બોલીએ રામચંદ્ર ભગવાનની જય. કુંભકર્ણ મૃત્યુ પામ્યો. સાંભળીને બધી રાણીઓ વિલાપ કરે છે, છાતી કૂટી રહી છે. આ બાજુ બધાને કલ્પાંત કરતા જોઈને હવે મેઘનાથ પિતાજી પાસે આવ્યો કે હે પિતાજી, હવે હું આમ જો ઈષ્ટદેવ પાસેથી રથ મેળવીને હવારે યુદ્ધ માટે જઈ રહ્યો છું. વધારે તો કે હું બડાઈ કરું, પણ કાલ દુશ્મનના માથા લાવીને જો કે લંકાના પાદરમાં ટીંગાડું નહીં ને તો કે તમારો દીકરો કેવરાવવાનું છોડી દો. આવ્યા મેઘનાથ હો. ખૂબ ભયંકર યુદ્ધ કર્યું. નાગપાસથી બાંધી દીધા ભગવાનને. જેની કૃપા દ્રષ્ટિથી કે આપણા ભવબંધન છૂટી જાય એને જગતમાં કોણ બાંધી શકે. પણ આ તો એક રણની શોભા છે બાપાઓ. જાંબુવંતે પોતાના બળનું પરાક્રમ બતાવ્યું. મેઘનાથને પકડીને ગોળ ગોળ ફેરવી લંકામાં ઘા કરી દીધો. આ ગઢા કાયમ લાગે બાપા. અરે સમજ્યા, કાંઈ આધાર ન હોય ને ત્યારે એની પાસેથી કાંઈક બુદ્ધિ મળે, કાંઈક વિચાર મળે. હા, કેટલું બળ હશે જાંબુવંતમાં. કૃષ્ણ ભગવાન આરે 25 દિવસ યુદ્ધ કર્યું હતું, સમજ્યા. આ બાજુ નારદજી પધાર્યા, ગરુડજીને વિનંતી કરી મોકલ્યા.
ગરુડજી આવી અને નાગનો આહાર કરી ગયા, નાગપાસથી મુક્ત કર્યા. અહીંથી ગરુડજીને ભગવાન વિશે શંકા જાગી હતી બાપા, સમજ્યા? હવે આ બાજુ મેઘનાથની મૂસા ઉતરી, યજ્ઞનો આરામ થયો. લક્ષ્મણજી સાથે બધા કપિવરો યજ્ઞ વિધ્વંસ કરવા માટે આવ્યા. એન કેન પ્રકારે યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. મેઘનાથ ગર્જના કરી અને યુદ્ધ મેદાનમાં આવ્યો. લક્ષ્મણજી કે આજ કે તારો વધ ન કરું ને તો કે હું રામનો દાસ કેવરાવાનો કે છોડી દો. ખૂબ યુદ્ધ કર્યું, ખૂબ યુદ્ધ કર્યું. સુમેરી કૌશલ્યાધીશ પ્રતાપ, શિર સંધાન કીન કરી દાયા. છાના બાન માજ ઉર લાગા. ખૂબ ભયંકર યુદ્ધ થયું. અને લક્ષ્મણજી વિચારે કે આ પાપીને મેં બહુ રમાડ્યો છે. અને લક્ષ્મણજીએ મંત્ર ભણી અને બાણનો પ્રયોગ કર્યો. રામાનુજ કહું રામ કાને, છાંડી બાન માજ ઉર લાગા. મરતી બાર કપટ સબ ત્યાગા. બાણ મેઘનાથને છાતીમાં વાગ્યું ને હા લક્ષ્મણ ને હા રાઘવ બોલતા બોલતા પ્રાણનો ત્યાગ કર્યો. અંગદ અને હનુમાનજી હું કે હે મેઘનાથ, તારી જનેતાને ધન્ય છે. અંતમાં તે રામનું નામ લીધું. પછી મેઘનાથને ઉપાડી અને લંકાના દ્વાર સુધી મૂકી આવ્યા. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. હવે આ બાજુ રાવણે સાંભળ્યું કે મેઘનાથનો વધ થઈ ગયો. આજ રાવણ માથું ધૂણાવીને રોયો બાપાઓ, હિપકે ચડી ગયો રાવણ. એટલું દુઃખ થયું રાવણને. લંકામાં શોક સવાઈ ગયો. હવે રાવણ શું કહે છે? બધી પુત્રવધોને સમજાવે છે. ગોસ્વામીજી ટકોર કરે કે ઉપદેશ દેવા ઘણાય છે બાપા, પણ ગ્રહણ કરે એવા ઓછા છે. આ મારા જેવા વાળા બધું કે ખરા પણ પોતે કઈ નો આચરણમાં લાવે. હવે રાવણ પોતાના વીર યોદ્ધા સાથે મેદાનમાં આવ્યો. અતિ ગર્ભ ગનઈન સગુન યશ ગુણ શ્રવૈયા યુધ હાથ તે, ભટ ગીરતિ રથ તે બાજી ગજ ચિકરત તે ભાજઈ સાથ તે. ગોમાય ગીધ કરાલ ખર રવ શ્વાન ભવલહી અતિ ઘને, જનુકાલ દૂત ઉલક બોલઈ બસમ પરાવન ભય. ભગવાન જટાજૂટ બાંધીને તૈયાર થયા. દેવતાઓએ રથની વ્યવસ્થા કરી અને ભયંકર યુદ્ધ શરૂ થયું. ધાએ જો મરકટ બિકટ ભાલુ કરાલ કર ભૂદર ધરા, અતિ કોપ કરહી પ્રહાર મારત ભજી ચલે રજની ચરા. દિલ જાઈ દલ બલવંત કીન ધેરી પુનિ રાવણ લિયો, ધેની પુન રાવણ લિયો. धाए जो मर कट बिकट भालू कराल कर भूदर धरा. હવે છેલ્લું યુદ્ધ છે બાબા, છેલ્લું રાવણ. અતિ કોપ કરહી પ્રહાર મારત ભજી ચલે રજની ચરા. બિચલાઈ દલ બલવંત કીને ઘેરી પુનિ રાવણ લિયો. ચહુદિશી ચપટ નહીં માર નખની બીદાર,
તनु વ્યાકુલ કિયો અનેક પ્રકારની રાવણે માયા કરી, બધી માયાને ભગવાને કાપી નાખી. આ બાજુ વિભીષણ આવ્યા હો ભગવાન પાસે કે પ્રભુ રાવણની નાભી કુંડમાં કે અમૃત છે એને તમે શોષી લ્યો તો કે રાવણ મરશે હો. ભગવાન હર્ષિત થયા, જટાજૂટને બરાબર બાંધી હો અને હવે છેલ્લું યુદ્ધ કરવા ભગવાન થયા. આ બાજુ આમ જો બધી રાણીઓને લંકામાં અપશુકન મળ્યા થાવા. પ્રતિમારુ દહી પતિ બાત ન ભયતિ બાત બદ ડોલત મહી બરસહી બલાહક રુધિર કચરજ શુભમ અતિશક કો કહી ઉત્પાત વિલોકી સુર વિકલ બોલહી જય જય સુર સભય જાની કૃપાલ રઘુપતિ ચાપ સર જ્યોતિ ભય ખેચ જરાસન સવન લાગી છાંડે સર 31 રઘુનાયક સાયક ચલે માન હું કાલ ભરી. ભગવાને એક સાથે 31 બાણને છોડ્યા. એક બાણથી નાભી કુંડના અમૃતને શોષી લીધું, 20 બાણથી ભુજાઓનો નાશ કર્યો, 10 બાણથી 10 મસ્તકને કાપી નાખ્યા. સાયક એક નાભી સરસોસ અપર લગે ભુજ સિર કરી. ધરણી ધ્રુજી ઉઠી, સમુદ્ર ખળભળી ગયો અને રાવણના તેજનો ગોળો નીકળી અને ભગવાનના મુખમાં હમાઈ ગયો. બોલીએ રામ માન માન મજો બાપા. બળવાન હતો ને. હવે કેટલા વાગ્યા? પાણીનો ટાઈમ થઈ ગયો આપણે. 5:30 થઈ ગયા. જળરામ પાઈ દો બાપા બધાને. બોલીએ રામચંદ્ર ભગવાન. હવે અહીંયા દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. પછી શિવજી પણ ભગવાનની સ્તુતિ કરે છે. વિભીષણ વિનંતી કરે પ્રભુ જય રામ સદા સુખધામ હરે. મોહરૂપી રાવણનો અંત આવ્યો. મોહ દશમૂલી તદ ભ્રાત. અહંકારા રાવણ એટલે મોહ, કુંભકર્ણ એટલે અહંકાર અને ઇન્દ્રજીત એટલે કામ. ત્રણેયનો ભગવાને નાશ કર્યો. મંદોદરી પતિની દશા જોઈ અને ખૂબ રડતા રડતા શોક કરે છે કે હે નાથ, આ રામજીના વિરોધનું કારણ છે. પછી ભગવાને વિભીષણને કીધું કે બધી ક્રિયાઓ સંપન્ન કરો. રાવણની બધી ક્રિયાઓ સંપન્ન થઈ. વિભીષણને વિધિવત રાજ તિલક કરી અને લંકાના રાજા બનાવ્યા. સુની પ્રભુ બોલી લયું હનુમાના. સુની પ્રભુ લંકા જાઉં કહ્યું ભગવાના. લંકા જાઉં કહ્યું ભગવાના. समाचार जान की सुनाए हो. समाचार जान की सुनाए. तासु कुशले ले तुम चली आओ. तुम चले आओ. प्रभु बोली पुनि लयो हनुमाना. હનુમાનજીને બોલાવ્યા અને કે તમે લંકામાં જાઓ, જાનકીજીને સમાચાર આપો. પછી હનુમાનજી લંકામાં પ્રવેશ કર્યો. ત્યાં બધાએ સ્વાગત કરી, હનુમાનજીની પૂજા કરી.
બધા આવ્યા જાનકીજી પાસે. હનુમાનજી આવી માતાને પ્રણામ કર્યા, બધી કથા સંભળાવી, કુશળ સમાચાર પૂછ્યા. હવે હનુમાનજી પાછા ભગવાનની પાસે આવ્યા. આ બાજુ જે અસુર સ્ત્રીઓ હતી એ માતાજીને સ્નાન આદિ કરાવી, સુંદર આભૂષણો પહેરાવી, પાલખીમાં બેહાડી અને હવે જાનકીજીને અહીંયા ભગવાન પાસે લાવવામાં આવ્યા. કપિવરોને ઈચ્છા છે કે માતાજીના દર્શન થાય. બધાએ માતાજીના દર્શન કર્યા અને પ્રસન્નતાથી ભરાઈ ગયા. અગ્નિનારાયણ પ્રગટ થયા અને જે મૂળ સીતાજી હતા એ ભગવાનને સોંપ્યા અને જે પ્રતિબિંબ જે હતા એ પાછા અગ્નિમાં સમાઈ ગયા. અને મૂળ જાનકીજી હતા જે અગ્નિમાં એ ભગવાનને સોંપી દીધા અગ્નિનારાયણે. બધા જય જયકાર કરી રહ્યા છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. દેવતાઓએ બધાએ મળીને ભગવાનની સ્તુતિ કરી. જય રામ સદા સુખધામ હરે, રઘુનાયક સાયક ચાપ ધરે. હવે ભગવાનની સુંદર મજાની સ્તુતિ કરી. આ બાજુ દશરથજી આવ્યા, ભગવાને પ્રણામ કર્યા અને હવે દશરથજી દશરથ હર્ષ ગયે સુરધામા, બાર બાર કરી પ્રભુ પ્રણામ. આ બાજુ ઇન્દ્ર સહિત બધા દેવતાઓ આવ્યા. ભગવાનને કે હું તમારી શું સેવા કરી? ત્યારે ભગવાને કીધું કે અમૃતની વર્ષા કરો. આ જે મૃતક વાનરો છે ને બધા બેઠા થઈ જાય. પછી અમૃતની વર્ષા કરી. અહીંયા એક પ્રશ્ન થાય બાપા કે રણમાં તો રાક્ષસો પડ્યા હતા, તો વાનરાજ કેમ જીવતા થયા? વનમાં તો રાક્ષસો હતા ને રણમાં તો વાનર જ કેમ જીવતા થયા? પણ શું કહે છે કે મૃત્યુ વેળાએ રાક્ષસોના મન રામાકાર થઈ ગયા હતા અને મન મૃત્યુ વેળાએ જેનું રામાકાર હોય ને બાપા એને મોક્ષ મળી જાય. એટલે બધાને મુક્તિ મળી ગઈ, સમજ્યા? એટલે બેઠા ન થયા. હવે ભગવાન શિવજી પધાર્યા, સ્તુતિ કરી. વિભીષણ મણિયોનું વસ્ત્રોનું વિમાન ભરી અને આવ્યા. આકાશમાંથી મણિયો અને વસ્ત્રોની વર્ષા કરી. જેને ગમતું એ બધાએ લીધું. બધા પહેરીને ભગવાન પાસે આવે છે. ભગવાન ખૂબ આનંદમાં છે. ભગવાન કે તમારા સહયોગના કારણે, તમારા બળના કારણે મેં રાવણને માર્યો છે. હવે આપ સૌ બધા તમારા ઘેર પરિવાર પાસે જાઓ અને મારું સ્મરણ કરજો. બધા ભગવાનને હૃદયમાં રાખી અને રામ કહેતા, રામ રામ કરતા કરતા, ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા બધા વાનરો પોતાના ઘેર ગયા. અને મુખ્ય જે વાનરો હતા એ વિમાનમાં બેઠા અને વિમાન ઉપડ્યું અયોધ્યા તરફ. ચાલત વિમાન કોલાહલ હોઈ, ચાલત વિમાન કોલાહલ ચાલત વિમાન કોલાહલ હોઈ, ચાલત વિમાન કોલાહલ જય રઘુબીર કહું સબ કોઈ, જય રઘુબીર સિંહાસન અતિ ઊંચ મનોહર, સિંહાસન અતિ ઊંચા શ્રી સમેત પ્રભુ બેઠે તાપર, શ્રી સમેત પ્રભુ જય રઘુવીર ના નાદ ગુંજી રહ્યા છે. વિમાન ઉપડ્યું અયોધ્યા તરફ. ભગવાન સીતાજીને બધી લીલા કહે છે. જો આયા હનુમાનજી આને માર્યો, આયા લક્ષ્મણજી આને માર્યો, આયા આ પરાક્રમ કર્યું, આયા લક્ષ્મણજીએ મેઘનાથને માર્યો. પણ પોતાનું કાંઈ કહેતા નથી બાપા. પોતાના વખાણ ન કરે ને એને ભગવાન કહેવાય, બીજાના વખાણ કરે. હવે હનુમાનજીને મોકલવામાં આવ્યા ભરતજીને સમાચાર આપવા. પછી ભગવાન ભરદ્વાજીના આશ્રમે પધાર્યા, ગંગાજીનું પૂજન કર્યું. પછી કેવટ પાસે આવ્યા. નિષાદ રાજે જોયું પ્રભુ પધાર્યા છે.
નિષાદ રાતને ભગવાનને આશીર્વાદ આપ્યા અને હૃદય લગાડ્યા, પોતાની પાસે બેહાડ્યા, કુશળ સમાચાર પૂછ્યા. પછી ગોસ્વામીજી કે આ સમર વિજયની જે કથા સાંભળશે એને વિજય, વિવેક, વિજ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થશે. કળિયુગનો મળ એવો છે બાપા કે એનેથી બચવા માટે ભગવાનના નામ સ્મરણ સિવાય બીજો કાંઈ આધાર નથી. સમય બીજે રઘુબીર કે ચરિત જે સુનહી સુજાન, વિજય વિવેક વિભૂતિ નીતિ તિનહી દે ભગવાન. કળયુગથી બચવા માટે એક જ ભગવાનના નામનો આધાર છે. આમ કઈ અને લંકાકાંડને ગોસ્વામીજી વિરામ આપે છે. ઇતિ શ્રી રામચરિત માનસ સકલ કલિકુલસ્મિત વંશને વિમલ વૈરાગ્ય નામ ષષ્ઠમ સોપાન શ્રી સીતારામ ચંદ્રાર્પણમસ્તુ. બોલીએ રામચંદ્ર ભગવાન. रहा एक दिन यवधि कर यति आरतपुर लोग, जहाँ तहाँ सोच ही नारी नर कृष्ण राम वियोग. एक દિવસ બાકી રહ્યો બાપાઓ. અયોધ્યા વાસીઓના બધા શરીર પુલકિત થઈ રહ્યા છે, સારા શુકનો થઈ રહ્યા છે. બધાના મનમાં એક જ વિચાર, પ્રભુ ક્યારે આવે, પ્રભુ ક્યારે આવે. રહેવું એક દિન અવધયા ધારા, समझुत मन दुख भय अपारा, समझुत मन दुख भय अपारा. धन्य लक्षी मन बड़ भागी, धन्य लक्षी मन बड़ भागी. राम पदार विदुय अनुरागी, राम पदार अनुरागी. ભરતજી કે લક્ષ્મણ તું ભાગશાળી છો, તને રાઘવના ચરણની સેવા મળી. પણ ભરતજી કે હું ભલે કઈ કઈનો દીકરો છું પણ મારા રામના સ્વભાવને હું જાણું છું કે અવગુણને જોતા નથી બાપા. સમજ્યા? હા, મને દ્રઢ ભરોસો ભગવાન ઉપર છે કે પ્રભુ મને મળશે, મને ચરણમાં અવશ્ય રાખશે. આજ મને શુભ સંકેત થઈ રહ્યા છે. આમ ભરતજી જ્યાં વિચારે ત્યાં હનુમાનજી આવ્યા. હનુમાનજીને એમ થયું જો વાર લગાડીશ ને તો ભગવાનના વિરહમાં ભરતજી પ્રાણ છોડી દેશે. તરત હનુમાનજી મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા. બધા સમાચાર આપ્યા, ભરતજીને હૃદય લગાડ્યા અને કુશળ સમાચાર આપી હનુમાનજી વિદાય થઈ ગયા. હવે આ બાજુ ભરતજી નગરમાં આવ્યા, બધાને વાત કરી ગુરુજીને બધાને કે ભગવાન પધારી રહ્યા છે. આખું નગર હર્ષિત થઈ ગયું. ભગવાન પોતાની અયોધ્યાને જોઈને કે આ મારી જન્મભૂમિ છે ને, કે મને વૈકુંઠ કરતા વાલી છે બાપા. જન્મભૂમિ મમ પૂરી સ્વા, જન્મભૂમિ મમ ઉતરી દિશી બહ સરજુ પાવની, સરજુ પાવની. આમ કહીને ભગવાન અયોધ્યાના વખાણ કરે છે. હવે ભગવાન વિમાનમાંથી નીચે ઉતર્યા, પુષ્પક વિમાનને આજ્ઞા આપી તમે તમારા માલિક પાસે જતા રહો. હવે ભરતજી ભગવાનના ચરણમાં પડી ગયા. જેમ એમ બાળક રડે ને એમ રડી રહ્યા છે. ભગવાન ઊભા કરે, પણ ભરતજી ઊભા નથી થઈ શકતા બાપા. સમજ્યા? બે હાથ પકડી અને ભગવાન હૃદયને રડી દીધા. પછી બધાને ભેટ્યા, પરસ્પર ભગવાન બધાને ભેટ્યા. જેટલા લોકો હતા એટલા ભગવાને રૂપ લીધા. બધાને મળ્યા જેમ 1000 ઘડા હોય પાણીના ભર્યા હોય અને સૂર્યનારાયણ એક હોય ને તો બધાયમાં ભગવાન દેખાય, બધાયમાં સૂર્યનારાયણ દેખાય બાપા. એમ બધાય ભગવાનને મળ્યા. હવે શિવજી કે હે ઉમા, આ મરમ કોણ જાણી શકે? પછી બધી માતાઓ પ્રભુ મળ્યા. જેમ ગાય વાછડાને હેત કરે એમ બધી માતાઓ ભગવાનને હેત કરે છે. બધી સાસુ માતાઓને સીતાજીએ પ્રણામ કર્યા. જાનકીજીને હૃદય લગાડ્યા, આશીર્વાદ આપ્યા, મંગલ આરતીની તૈયારી કરી, ખૂબ નોછાવર થયા.
હનુમાનજી ને અંગદ ને બધા ખૂબ હર્ષિત થઈ રહ્યા છે. હવે ભગવાન કઈ કઈ પાસે આવ્યા પ્રણામ કરીને કે એમાં પ્રસન્ન થઈ જાઓ. મૃદુ વચનથી ખૂબ કૈકેયીની સરાહના કરી, કૈકેયીને પ્રસન્ન કર્યા. ભગવાન પોતાની જટા છોડે પેલા બધા ભાઈઓની જટાને છોડી બધાએ સ્નાન કર્યું. જાનકીજીને પણ સ્નાન કરાયું. સુંદર મજાના આભૂષણો પહેરાવ્યા. બધા ભાઈઓ પણ સુંદર આભૂષણ પહેર્યા. ભગવાન રાઘવેન્દ્ર સરકારે સુંદર વસ્ત્રો ધારણ કર્યા અને પહેલેથી બધી રાત તિલકની તૈયારી હતી. બાપા એક કલાકે નથી જવા દે. ભગવાન આવે ને કે જ્યારે આવે ને ત્યારે જ રાત તિલક કરવું છે. હો બધું આ નક્કી કરી વાળ્યું હતું. સમજ્યા? હવે ભગવાન સિંહાસન ઉપર બેઠા છે. બાજુમાં જાનકીજી શોભી રહ્યા છે. વેદના મંત્રોચ્ચારનો ઋષિઓ કરી રહ્યા છે. દેવતાઓ આકાશમાં રાઘવનો જય જયકાર કરી રહ્યા છે. ગોસ્વામીજી લખે પ્રથમ તિલક શિષ્ટ મુનિ કીના. પ્રથમ તિલક શિષ્ટ મુનિ કીના. પુનિ સબ વિપ્રન આય સુદીના. વિપ્રદાન વિવિધિ દીને. વિપ્રદાન જાસક સકલ અજાચક કીને. એ સિંહાસન ત્રિભુવન સાઈ. એ દેખી સુરન દુંબી બજાઈ. ભગવાનને પહેલું તિલક વશિષ્ઠજીએ કર્યું. આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણો આશીર્વાદ વરસાવી રહ્યા છે. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ ગઈ છે. બોલીએ સીતારામજી ભગવાન. ચારો ભૈયા સરજુ મૈયા અવધ ધામ કી નમઃ પાર્વતી. હવે 5 મિનિટનો વિરામ આપીએ કારણ કે પોથીજી નો ચડાવો બાકી છે.